આપણે હારે ચા પીવાની ઘરે આવવાનું અમારે કામ કરવાનું મતની વાત આખી અલગ છે. તમને કહું લોકો અમને કઈ તરત અરે મતની વાત આખી અલગ છે. લોકો કે તમને ફોને કર્યા છે એટલે જ તો બેડા ઉભી થાય ને તરત જ. આપણે કોને ફોન કર્યા એ મને ખબર છે. ના તમારા કામ વાળું તો કોઈ છે નહીં મારી પાસે અત્યારે. પ્રણીકભાઈ તરત જ બધા કેવું હોય જેમ સાંભળો મહેશભાઈ, મતની વાત આખી અલગ છે. ખેડૂત નો મુદ્દો આખો અલગ છે. ભાઈ ખેડૂત નો મુદ્દો તે કોંગ્રેસે એક થોડો ઠેકો લીધો છે તાનો ભાઈ. અરે તમે કોંગ્રેસે ઠેકો લીધો. હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસે મનમોહનસિંહ ના દેવા માફ કર્યા. કસવાલા સાંભળતા તો સાંભળી લ્યો. તમે મારા માણસને દબાવવાનું પાછું ચાલુ કર્યું. મને એમ હતું કે તમે સુધરી ગયા છો, પણ તમે નહીં સુધરો. તમે તંકાર કરો ને ને આ ભીતર લઈ ગયો તો ને અહીંથી લઈને બોલો ને. હા એવું થોડું હોય કે એને બધા પ્રશ્નો સોલ્વ કરશે દુનિયામાં. તમને કહું અહીં 70 હતા કે નહીં, ત્યાં કાલે 80 આવે તો એમ વાંધો નથી, પણ એ ખોટું ને. એમ નહીં, ખેડૂત હાટું મને ખેડૂત કીધું કે મારે જવું જોઈએ, મારે એને ભેગું થવું જરૂરી છે. તો એ લોકો મારી ભેગા હોય કઈ મારી યારે આવું જોઈએ એથી મને ખબર પડે. પણ મેં તમને છોડ્યા કોઈ દી હું ગમે ત્યાં રાતે ફોન કરું. તો હવે આવું ના કરતા. એમને તમે માથે જો છે ખોટું છે મહેશભાઈ. મારે તો કેટલા ફોન આવ્યા છે ત્યારે મારું મગજ ખરાબ કરી નાખે. અમને તમે માથે જો ખોટું છે. મારે નો લીધ કોણ? મારે રાજકીય રીતે કઈ લેવા દેવા નથી આમાં. બસ તો તમે અમે કઈ અહીંયા આવજો અમારી સભામાં. અરે જ્યાં ત્યાં આવશું. તમે તારા ખેડૂત નું કરજો, હું ગમે ત્યાં આવી. ચમચી નો કર ને પાક્કો પાક્કો. હાલો આ ખેડૂતની સભા છે, કોંગ્રેસની સભા છે. હું યાત્રા લઈને નીકળ્યો છું. આ ખેડૂત વેદના વાત લઈને નીકળ્યો છું. મેં શરૂઆત વડિયાથી કરી. વડિયાથી લઈ હું આગળ વધતા બગસરા આવ્યો. બગસરાથી હું ધારી આવ્યો. ધારીથી હું ખાંભા ગયો. ખાંભાથી હું રાજુલા ગયો. રાજુલાથી હું જાફરાબાદ ગયો. જાફરાબાદથી આજ સવારે હું લીલિયા ગયો. લીલિયાથી મારી આ ભૂમિ એટલે કે મારા પોતાના મત વિસ્તારની અંદર હું સાવરકુંડલા આવ્યો. કોઈ જગ્યાએ મેં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની કઈ વાત કરી ખરી? તો આપણા ધારાસભ્ય લેટર નથી લખી શકતા. જે તમે લોકો આવો એને ધમકી આપે છે, તો આ વ્યક્તિનું તમારે શું કરવાનું છે? આ પ્રતાપ દુધાત દેવા માફી થાય તો પ્રતાપ દુધાતનામાં કઈ 1000 રૂપિયા લેવા આવવાનો જ કરો. કોરોના હોય, તોકતે હોય, અન્ય કોઈ આંદોલનો હોય, અન્ય માથાકૂટો હોય, જ્યારે કામ કર્યું, જ્યારે મેં આગેવાની લીધી છે. જોગીદાસ બાપુની આ ધરતી ઉપર ધારાસભ્ય પણ હું ભોગવું 15 વર્ષની અંદર. એક પણ જગ્યાએ, એક પણ ગામની અંદર, એક પણ વ્યક્તિને ડાઘ લાગે એવું કોઈ કામ કર્યું ખરું? લીધું ખરું? તમારું કે કોઈ વિસ્તારમાં તમે ગયા હો, કોઈ તાલુકા બારા ગયા હો, તમે સુરતમાં બેઠા હો, તમે અમદાવાદમાં ગયા હો, કોઈ પણ વિસ્તારમાં ગયા હો, 15 વર્ષના જાહેર જીવનમાં મારું નામ લ્યો અને કોઈ આર્ગ્યુમેન્ટ કરીને તમારું માથું ઝૂકે એવી કઈ વાત થઈશ ખરી? તો હવે આ ખેડૂતની વ્યથા અને વેદના લઈને નીકળ્યો છું. તમે પત્ર ન લખી શકો તો કાંઈ વાંધો નહીં. તમારી હથકડીઓ લાગી છે, તમારી મર્યાદાઓ છે, પણ કમસે કમ ખેડૂતના દીકરાના ઘરમાં પૈસા આવે તો તમને પેટમાં દુખે છે ક્યાં?